જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર સામે ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વલણના ગંભીર આક્ષેપો સાથે દલિત સમાજ મેદાને આવ્યો છે। માણાવદર તાલુકાના કરોડોના ભ્રષ્ટાચાર અને અનુસૂચિત જાતિના પ્રશ્ન બાબતે યોગ્ય ન્યાય ન મળતા આગામી 25 અને 26 એપ્રિલ દરમિયાન ચૂંટણી બૂથની મર્યાદા બહાર જનજાગૃતિ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે માણાવદર તાલુકામાં થયેલા અંદાજે 29 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે વર્ષ 2023 સુધીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને 5 થી વધુ અરજીઓ કરવામાં આવી હતી, છતાં દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તેવા આક્ષેપો કરવામાં આવ્યા। આવેદનકર્તાએ આક્ષેપ કર્યો છે કે રાજકીય પક્ષોને સભાઓ માટે તુરંત મંજૂરી મળી જાય છે, પરંતુ પ્રજાના હક અને સરકારની નાકામયાબીના પ્રદર્શન માટે મંજૂરી આપવામાં નથી આવતી। માણાવદર તાલુકા ભીમ આર્મીના પ્રમુખ ગુણવંતભાઈ મિયાત્રાએ જણાવ્યું હતું કે અમારા પ્રશ્નો વર્ષ 2016 થી પેન્ડિંગ છે અને અમે 13 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ આવ્યા છતાં પણ તંત્ર માત્ર સમય પસાર કરી રહ્યું છે। જિલ્લા કલેક્ટર જેવા ઉચ્ચ અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસામાંથી લાખો રૂપિયા પગાર અને સુવિધાઓ મેળવે છે, પરંતુ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે। હું માણાવદર તાલુકા ભીમ આર્મી પ્રમુખ ગુણવંતરાય મિયાત્રા। મારે જિલ્લા પંચાયત અને કલેક્ટરશ્રી સામે 2016 થી કાર્યવાહી હાલે છે। 2016 થી આજ સુધી આ બાબતે જિલ્લા વહીવટીતંત્ર કે કલેક્ટર વહીવટીતંત્ર કોઈએ કાંઈ કામગીરી કરી જ નથી। સરકારની છાપલુચી કરી અને સરકારની દલાલી કરી, એ સિવાય કાંઈ કર્યું નથી। અમારા સમાજના વંથલી તાલુકાના આખા ગામના રાજાભાઈ રાણાભાઈ સોલંકી ઉપર લેન્ડ ગેબિંગ કરી એમાં 2 વખતના રિપોર્ટ એવા છે કે ભાઈ આમાં લેન્ડ ગેબિંગ થતું નથી, એની પેશકદમી સાબિત થતી નથી, પણ છતાં રાજકીય વર્ગના દબાણને કારણે દલિત હોવાથી લેન્ડ ગેબિંગ થઈ ગઈ અને એને જેલમાં પણ પૂરી દીધા। અને મારો પ્રશ્ન છે માણાવદર તાલુકાના સમેગા ગામનો, જે સરકારી મિલકત પ્રાઇવેટ માલિકીમાં છે, એમાં જિલ્લા વિકાસ અધિકારીએ નિમેલ તપાસ સમિતિ દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે કે ભાઈ ગુનાહિત કૃત્ય જણાઈ આવે છે, અરજદારના આક્ષેપોને સમર્થન મળે છે તો યોગ્ય કાર્યવાહી કરવી। માંગરોળ ડીવાયએસપી સાહેબ એસપી સાહેબને રિપોર્ટ કરે 12/12/23ના રોજ કે ભાઈ નિયામક અને અનુસૂચિત જાતિના હુકમ મુજબ અમારી તપાસમાં ગુનાહિત કૃત્ય જણાઈ આવે છે અને આ બાબતે લગત વિભાગે યોગ્ય કાર્યવાહી કરવી, એ આજ સુધી પેન્ડિંગ